નમસ્કાર મિત્રો, હું સુનિતા ગોહેલ અને હું એક અગત્યની માહિતી આપવા જઈ રહી છું. તો પ્લીઝ આ વિડીયોને સ્ક્રોલ ન કરશો. આજકાલ ગૂગલ પેમાં એક નવું ફીચર આવ્યું છે અને એનું નામ છે યુપીઆઈ સર્કલ. જે લોકો ગૂગલ પે યુઝ કરતા હશે એ લોકોને ખબર જ હશે કે એમાં નવું ફીચર આવ્યું છે અને એનું નામ છે યુપીઆઈ સર્કલ. ઘણા લોકોમાં ભ્રમ ફેલાયો છે કે આ ફીચરથી પૈસા આપોઆપ ઉપડી જાય છે, પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી. યુપીઆઈ સર્કલ એ એક એવું ફીચર છે જેમાં તમે તમારા પરિવારના સભ્ય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાની પરમિશન આપી શકો છો. જેમ કે માતા પિતા પોતાના બાળકોને પોકેટ મની અથવા ઘરના ખર્ચ માટે કોઈ પણ સભ્યને નિયંત્રિત રીતે મંજૂરી આપી શકે છે. પણ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આખું કંટ્રોલ તમારા હાથમાં જ રહેશે. તમે નક્કી કરો છો કે સામેવાળી વ્યક્તિ કેટલા રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે, તો તમે ડેલી કે મંથલી લિમિટ સેટ કરી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે મંજૂરી બંધ પણ કરી શકો છો. હવે પ્રશ્ન આવે છે કે પૈસા ઉપડી જાય છે કે કેમ? તો જવાબ છે ના. તમારી મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ તમારા એકાઉન્ટમાંથી પૈસા લઈ શકતી નથી. યુપીઆઈ પિન, ઓટીપી અને તમામ સુરક્ષા તમારી પાસે જ રહેશે. પરંતુ હા, જો તમે અજાણ્યા વ્યક્તિને મંજૂરી આપો છો તો જોખમ 100% થઈ શકે છે. એટલા માટે આ ફીચર ફક્ત વિશ્વાસપાત્ર લોકો માટે જ બનાવવામાં આવ્યું છે. અંતમાં એક જ વાત, યુપીઆઈ સર્કલ એક ખૂબ જ ઉપયોગી અને સ્માર્ટ ફીચર છે, પણ સમજદારીથી ઉપયોગ કરશો તો જ ફાયદો થશે, નહીતર નુકસાન પણ થઈ શકે છે. યુપીઆઈ સર્કલ ઘણા લોકોને સમજ નથી પડતી કે આનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ચાલો હું તમને સરળ ભાષામાં સમજાવી દઉં. સૌથી પહેલા ગૂગલ પે એપ ખોલો, એમાં યુપીઆઈ સર્કલ ઓપ્શન પર જાઓ. ત્યાં તમને બે વિકલ્પ મળશે, એક સેટઅપ પોકેટ મની અને બીજું રિક્વેસ્ટ સમવન ટુ સેટઅપ. જો તમે કોઈને તમારા એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાની મંજૂરી આપવી હોય તો સેટઅપ પોકેટ મની પસંદ કરો. પછી તમે જે વ્યક્તિને ઉમેરવા માંગો છો તેનો મોબાઈલ નંબર એડ કરો અથવા કોન્ટેક્ટ પસંદ કરો. આ પછી સૌથી મહત્વનું સ્ટેપ આવે છે લિમિટ સેટ કરવાનું. તમે નક્કી કરો છો કે સામેવાળી વ્યક્તિ દિવસમાં કે મહિને કેટલા રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે. જેટલી લિમિટ રાખશો એટલા જ પૈસા વાપરી શકશે. પછી તમે પરમિશન આપશો અને એ વ્યક્તિ હવે તમારા એકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે, પણ માત્ર તમારી સેટ કરેલી લિમિટમાં જ. અને સૌથી સારી વાત તો એ છે કે કંટ્રોલ આખું તમારા હાથમાં જ રહેશે. તમે ક્યારે પણ લિમિટ બદલી શકો છો, ટ્રાન્ઝેક્શન પણ ચેક કરી શકો છો અને જરૂર પડે તો તરત મંજૂરી બંધ પણ કરી શકો છો. હવે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ ફીચર ફક્ત વિશ્વાસપાત્ર લોકો